વડનગરમાં 2019માં યોગ મુદ્રામાં મળેલ કંકાલ અંગે મોટો ખુલાસો થયો છે। મહેસાણાના વડનગરમાં વર્ષ 2019માં મળેલા યોગ મુદ્રાના કંકાલને મ્યુઝિયમમાં મૂકવાનો મુદ્દો ચર્ચામાં છે। પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામક પંકજ શર્માએ આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। લખનૌના ડોક્ટર નીરજ રાય દ્વારા કરાયેલા ડીએનએ પરીક્ષણમાં આ કંકાલ 11મી સદીનું હોવાનું સામે આવ્યું। દાંત અને કાનના હાડકામાંથી લેવાયેલા નમૂનાના પરીક્ષણમાં અનેક રહસ્યો ખુલ્યા છે। સંશોધન મુજબ આ કોઈ સંતે લીધેલી જીવંત સમાધિ હોઈ શકે છે। ઉત્ખનન દરમિયાન મળેલા કંકાલને તેના મૂળ વાતાવરણમાં સુરક્ષિત રાખવું જરૂરી છે। જમીનમાંથી બહાર કાઢેલી વસ્તુને ખુલ્લા વાતાવરણમાં રાખવા માટે વિશેષ ટેકનોલોજીની આવશ્યકતા છે। હજારો વર્ષ જમીનમાં રહેલા કંકાલને સીધું મ્યુઝિયમમાં મૂકી શકાય નહીં। કંકાલના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલુ છે, જેનો વિસ્તૃત રિપોર્ટ આવતા મહિને આવવાની સંભાવના છે। उस चीज़ के लिए उस एक्सपर्ट साइंटिस्ट नहीं है, कुछ नहीं है। म्यूजियम में आने के बाद चीज़ें खराब हो तो वो म्यूजियम का मैंडेट नहीं होता है। म्यूजियम क्या होता है, भविष्य के लिए चीज़ों को सुरक्षित करना। तो इन्हीं सब चीज़ों को ध्यान में लेते हुए भी फर्दर इन सब चीज़ों के ऊपर डिस्कशन चल रहा है।